જે પ્રકારે વરસાદને લઈને આ મોટી ખબર છોટાઉદેપુરથી સામે આવી રહી છે। ભારે વરસાદની આગાહીના પગલે હાલ તંત્ર એલર્ટ બન્યું છે। મહત્વની વાત છે, તમામ લોકોને સાવચેતી રાખવાની સૂચના આપવામાં આવી છે। એનડીઆરએફ એસડીઆરએફની સાથે સંકલન કરી પોલીસ કામગીરી માટે તૈયાર છે। પાણી ભરાયેલા કોઝવે અને જોખમી જગ્યાએ ન જવા લોકોને વારંવાર અપીલ કરવામાં આવી રહી છે। પોલીસની અપીલ કે અફવાઓથી દૂર રહેવું, કોઈપણ પ્રકારની અફવા ન ફેલાવશો। હવામાન વિભાગ તરફથી સચોટ આગાહી, સચોટ વિશ્લેષણ, સચોટ માર્ગદર્શન આપવામાં સતત આવી રહ્યું છે। એટલે કોઈ પણ અફવા કોઈ ન ફેલાવે, અફવાવાળો મેસેજ તમારી પાસે આવે છે તો તેના પર પણ ધ્યાન કેન્દ્રિત ન કરવા માટે અપીલ કરવામાં આવી છે। છોટાઉદેપુર જિલ્લામાં વરસાદની ભારે આગાહી કરવામાં આવી છે, ત્યારે વરસાદને લઈને પોલીસ તંત્ર પણ તૈયારીમાં જે છે તે જોડાય છે। ત્યારે છોટાઉદેપુર જિલ્લા પોલીસ વડા ઇમ્તિયાઝ શેખ મારી સાથે જોડાય છે। સીધા તેમની પાસે વાત કરવાનો પ્રયાસ કરશું। સાહેબ, જે રીતે વરસાદની આગાહી આપવામાં આવી છે, પોલીસ તંત્ર કેટલું તૈયાર છે? 2 દિવસની જે આગાહી છે જેના માટે જિલ્લા પોલીસ તંત્ર, જિલ્લા વહીવટી તંત્ર સાથે કોઈ પણ આપત્તિ વ્યવસ્થાપન માટે તૈયાર છે। એનડીઆરએફ અને એસડીઆરએફની બંને ટીમો જિલ્લામાં છે। તેમની સાથે મળીને જે કોઈ પણ રેસ્ક્યુ અને રિહેબિલિટેશન કરવાનું હશે તેના માટે પોલીસ તંત્ર પૂરેપૂરું સુસજ્જ છે। મારી મુખ્ય જાહેર જનતાને અપીલ છે કે પાણી ભરાયું હોય એવા કોઝવે પ્રકારના રસ્તાઓ ઉપર, ઊંડા ખાડાઓમાં, અજાણ્યા પાણીમાં ઉતરવું નહીં। ત્યાં જઈને સેલ્ફી લેવા જેવી કોઈ પ્રવૃત્તિ કરવી નહીં। સોશિયલ મીડિયા ઉપર પાણી ભરાયા બાબતની કોઈ ખોટી અફવા કે પોસ્ટ મૂકવી નહીં। 112 નંબર ઉપર કોઈ પણ પ્રકારની એવી જાણકારી લાગે કે જેમાં પોલીસની મદદ હોય, વહીવટી તંત્રની પણ મદદ હોય તો 112 ઉપર ફોન કરીને તે પોલીસની મદદ લઈ શકે છે। ખાસ કરીને જે રીતે નીચાણવાળા વિસ્તારો છે તેના માટે શું પોલીસ જવાનો દ્વારા તૈયારી કરવામાં આવી છે? જિલ્લામાં બોડેલી જે નગર છે એ સિવાયની કોઈ એવી ખાસ મોટી જગ્યા નથી કે જ્યાં પાણી ભરાવાના કારણે ક્યારે પણ કંઈક વિસ્થાપન કરવું પડ્યું હોય। તેના માટે એનડીઆરએફ અને એસડીઆરએફની જે ટીમો છે તેના સાથે કામ કરવા માટે પોલીસ પૂરેપૂરી તૈયાર છે। આ હતા છોટાઉદેપુર જિલ્લા પોલીસ વડા। તેમણે કહ્યું છે કે જે રીતે વરસાદની જે આપત્તિ જે છે તેને પહોંચી વળવા તંત્રની સાથે તેઓ સજ્જ છે। સલમાન મેમન, ગુજરાત ફર્સ્ટ, છોટાઉદેપુર।